બા મસ્ત મજાનું સૂર્યદેવને જળ ચડાવી રહ્યા છે. ઓમ સૂર્યદેવાય. તો ચાલો બા, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સભી દર્શકોને મારા જય શ્રી કૃષ્ણ. વડીલોને, બાળકોને અને મારા મિત્રોને બધાને જય શ્રી કૃષ્ણ. એક દીદીએ જય જીનેન્દ્ર કીધું હતું, એને પણ મારા જય જીનેન્દ્ર. પૂરા જૈન સમાજને મારા જય જીનેન્દ્ર. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યશુ સર્વદા. આજે મકર સંક્રાંતિ છે એટલે આ સૂર્ય એને રાશિ ફરે આજે, એટલે એની બધાને શુભકામના. આજે હેપી ઉત્તરાયણ બધાને મારા તરફથી ને આજે ઉત્તરાયણ તરફથી ને બધાને હેપી કામના છે બધી. તો બા ફૂલ લઈ લીધા કે બાકી છે? ના ના લઈ ગયા બધા જો ને. હા તો ફૂલ ઓછા દેખાય છે કા? ઉપરથી લેવા જોઈએ. હા ઉપરથી લેવા જોઈએ. ઉપરથી લેવા મોઢું છે ને. હાલો થોડાક ફૂલ લઈ આવી દી તમને. આ બીજા લઈ ગયા માણસો. પછી પ્રાચી બેન ઉઠી ગયા છે. જો પ્રાચી, પ્રાચી હાય. પ્રાચી હાય કહી દે બધાને. પ્રાચી હાય. જો પ્રાચી, જો જો ભાગી. હું જોતું તારે? એન ધ્યાન તો પતંગમાં જ તે છે. જો પ્રાચી તાલી પાડ દે. તાલી. રાધે રાધે રાધે. જો તો આપણા કૃષ્ણ ભગવાનને મસ્ત મજાના અંજલીએ નાહી ધોઈને રેડી કરી દીધા છે. તમે જોઈ શકો છો આજ નવા વાઘા પહેરાવ્યા જ ભગવાનને મસ્ત મજાના. પતંગ અને ફિરકી. જો ભગવાનને પતંગ ચગાવવો હોય ને, જો મસ્ત મજાના પતંગ ને ફિરકી આપી દીધા છે ભગવાનને. અને પાણી ધરી દીધું છે. રામ ભગવાનની છબી છે બાજુમાં. જો ઉત્તરાયણના મસ્ત મજાના વાઘા બાય ભગવાનને પહેરાવ્યા છે, નવા કેસરિયા વાઘા. અને શિવ ભગવાનને પણ નવરાવીને ફૂલ ચડાવીને અને બિલ્લી પત્તા ચડાવી દીધા બાએ. અને બા કરી રહ્યા છે દીવાબત્તી. ચાલો મિત્રો, બાને મળીએ. છે દીવાબત્તી. અહીંયા અમે પણ અમારા મંદિરે નવા નવા વાઘા પહેરાવી દીધા છે ભગવાનને. પતંગને ભગવાનને ફિરકી પતંગ હમણાં દ્વારકાથી લાવ્યો ને. ફિરકી પતંગ ને વાઘા નવા નવા. બાના દીવાબત્તી ચાલી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. બાપા એની ધારા વાળી દે છે. ચાલો બાના દીવાબત્તી થઈ ગયા છે. તો રસોડામાં શું બની રહ્યું છે? રસોડામાં નાસ્તો શું બનાવ્યું? રોટલી ભાખરી, પ્રાચી હાટુ ઉપમા બની અને ગયો ગાંઠિયા લેવા ગયા છે. તો ગાંઠિયા જ લેવા ગયા છે ઘણા એમ ને? ઘણા કાકા આવી ગયા ગાંઠિયા લઈને કે નહીં? શીકી બીકી ધરી ગયો ભગવાનને. હા ધરી દે. ઘણા ભાઈ ગાંઠિયા લઈએ એમ ને? હા ગાંઠિયા લઈએ. જલેબી લેવા કે નથી લેવા? જલેબી નથી. ઠીક. અંજલિની ફેવરિટ જલેબી હોય ને પણ કા આજે ઘણા કાકા નથી લેવા. ખાવી હતી તારે જલેબી? હા એને જલેબી બહુ ભાવે એને. ચોલી લેવા માંડી જો. અરે વાહ. બીટ લઈ લેતા. તો ચાલો આ ભગવાનની લાડવા અને ચીક્કી ને બધું ધરી દીધું છે. ઉડાડે છે જો માછલી. અરે વાહ મસ્ત મજાની ઉડી. હે પ્રાચી? પ્રાચી આરું ઘણા કાકા લઈ આવ્યા લાગે. હે એ પ્રાચી જોડે. અરે વાહ જો કેવી ચકાવે છે. માથો દેતો ને હાથમાં. લે 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 લે. જો આવી નીચે માછલી. જો નીચે આવી. જો આવી પ્રાચીની માછલી પણ એની કરતા મોટી છે. અંજલિ દેતો હોય ને. હા જો આગી ભાગી તો લે લે આમ જો પ્રાચી. હા કેમ છો કે
કરતો પ્રાચી. પ્રાચી પતંગ કેમ છે કે દીકરો? પ્રાચી હા જો 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 પ્રાચી પતંગ ચકાવે છે. એને આવડે છે હે પ્રાચી? જો 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 જો. ચાલો તો બપોર થઈ ગઈ છે તો બપોરની રસોઈ જોઈ તો કિચનમાં જઈ તો કિચનમાં સરસ શું બનાવી રહી છું. શું બનાવો છો? વાલોનું શાક કરું છું ગરમ શાક બનાવો છો ને? ને આમાં બટેટા વડા કરવા છે ને એટલે બટેટા બફાવા છે ને? આ છોકરા બધા છે કે બટેટા વડા ખાવા છે એટલે તો બટેટા વડા કરી નાખી. આજે ખીર છે તો કાંઈ ભાત ને એવું કાંઈ મોકલજો ખીચડી કે ભાત આજે ખાય નહીં હું વાંચ્યું તું આજે એવું કાંઈ કરતા નથી આજે. મસ્ત મજાનો પતંગ ચકાઈ રહી છે. કરણનો પતંગ દૂર દૂર લગી બતાતો જ નથી, ઊંચો થઈ ગયો છે. ઘરના કાંઈ નવો પતંગ લઈ આવ્યા ચકાવવા. કરણ પતંગ ચકાવસ કે મસ્ત મજાની બધાને પતંગો કાપી રહ્યા છે. ઓલો પતંગ અમારો જ છે જો. ઘરના કાકા પતંગ ચગાવે છે જો મસ્ત મજાના. હું બા ગરમી થાય છે બહુ. હા ગરમી થાય ને આ બટેટા વડા સૂંદો મેં તૈયાર કરી નાખી. ઠીક આ પંખડી કરી છે એમ ને? અંજલી એક ચમચી લા ચમચી દે અંજલી. એ અંજી લાગે ને મોડું લાગે તો પછી તીખી ચટણી નાખીશ. આ મરચે નાખીશ કે મરચા નાખ્યા તો પછી વાનું સાથી નાખીશ. થોડુંક મોડું તો થાય. તો ચાલો મારા બટેટા વડા તૈયાર થાય છે તો એને થાય છે તૈયાર થઈ ગયા છે બટેટા વડા. શકો છો જો તૈયાર થઈ ગયા છે. ગોળ ગોળ એને કરી નાખ્યા છે. આ લોટમાં નાખીને તળે છે સરસ. આવી ગયું છે ને તેલ. તો ચાલો બા જમવા બેસી ગયા. હા જમવા બેસી ગયો. આજ શું જમો છો? કોઈ હેઠા ઉતરે તો થાય ને. હા આ બધા મોઢા આવ્યા ને હેઠે. વાલનું શાક મરચા શાક રોટલી. આજ ભાત ન થાય એમ કીધું તું તે દાળ ભાત નથી કર્યા. આ બટેટા વડા હા. અને આખા મરચાં ને ભજીયા થાય છે. ઠીક એ તો હજી બને છે ને. દાદા અમારે જમવા આવ્યા જમી લીધા થોડુંક જમી લીધું છે કા દાદા? ચાલો એ બધા જમવા બેસી ગયા છે. માધવ કેવા લાગ્યા? હારા. હા ઘણા કાકા પ્રાચીને લઈને બેઠા છે. એ પ્રાચી પ્રાચી બોલાવે બાપુ બોલાવે. હા નહીં આમ જો તો. હા મોબાઈલ લઈને બેઠી છો હે? હા હા આ થોડું ખારું છે કાબા પ્રાચીને કાલ દવા લીધી એટલે એકદમ સારું થઈ ગયું. હા થોડું ખારું થઈ ગયું નકર કાલ તો આખો દિવસ રોતી હતી. મરાઈ શાક નો લઈ ગયો. હા. મને ખબર પડી કે ખીર છે. હા. એટલે ખીર છે તો પછી ખોલું ન હોય. હા, હાલો બસ. બધા મિત્રો સ્વાદિષ્ટ મસ્ત બધાના. તો ચાલો અમે અત્યારે ઉપર આવી ગયા છીએ અગાસીમાં તો પતંગ ચકાવે છે. ઘણા ભાઈ ને માધવ ને પતંગ ચકાવી રહ્યા છે. પતંગ ચકાવ્યું માધવ? હા કયું ચકે છે ઓલું? લાલ એમ ને? હા આ કરણ ને પપ્પા ચકાવે છે પતંગ. ઓ માધવ પતંગ ચકાવસ માધવ? હા મારી પતંગ ક્યાં ચકે છે? ત્યારે તડકો હામો છે ને તો બતાતી નથી. હા આ પતંગ ચકે છે જો. વાહ કનાભાઈ ચકાવી રહ્યા છે. બહુ શોખ છે હવે કરણભાઈ ને પતંગનો કા? એની પપ્પાએ ફિલકી પકડી છે. કેટલી ચકાવી હે પતંગ? મેં ગાયને કરણે ચકાવી. કરણે ચકાવી. તમે તો નોકરીએ ગયા હતા કા? કરણ કેટલી ચકાવી બધા? 30 જેટલી હોય બાપા. એ તો 100 લેવા તમે 30 જ ચકાવી છે એલા. વધારે કાપી એમ ને? વાહ. તમે ચા પાણી કઈ પીવાના છે હે? બનાવતી જા. હા મેં બનાવું ચા. પ્રાચી પકડી લે તો પતંગ. ચલો ફૂગો ઉડે. હા એ પ્રાચી હા હું નથી જોતી.
ચાલો મારા પ્રાચીબેન આવી ગયા છે અહીંયા અગાસીમાં પર. હા આમજો 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 પ્રાચી દાદા બેઠા છે જો. હા હા બેન ને ઊભું થવું છે. ચાલો તમને સરપ્રાઈઝ આપવાની હતી કે સરપ્રાઈઝ છે તો આ જો મોટી પતંગ છે. કઈ પતંગ કહેવાય આને? ને કઈ પતંગ કહેવાય એમ? ભૂતળું. ઘણા ભાઈ આને કઈ પતંગ કહેવાય? જમ્બો. હે જમ્બો. જમ્બો પતંગ છે, મોટી જમ્બો. તો હમણાં જો ચકાવશે પતંગ. હા અમે જો મોર પીછું એટલે એવા છીએ. ક્યાંથી લાવ્યા અંજલી? દ્વારકાથી લેવા હતા એમ ને. આમાં અંજલીને બહુ ગમે મોર પીછા તો અંજલી મોટું મોર પીછું લઈ આવી છે. એ પ્રાચીને અડાડે છે. તો હાલો ચા આવી ગઈ છે. તો ચાલો આપણે ચા પી લઈએ. ચા બધા પીવા ચાલો બધા ચા પીવા. તો હું ચા પી રહ્યા છો? સંક્રાંતિની ચા. ચા એમ ને. માધવ કરો. હા. તો ચા પી લ્યો હાલો. આજે પતંગ ચકે છે ને બધા ચા પી રહ્યા છે. છોકરા ચકાવી રહ્યા છે પતંગ. આ ઘણા ભાઈ પાછી બીજી ચડાવી પતંગ. તો અહીંયા મમ્મી અને પપ્પા પતંગ ચગાવે છે. મમ્મીએ ફિરકી પકડી છે જો. લગાઈ ગઈ. કોઈ બીજું લગાવાય. યાર મમ્મી પતંગ ચગાવે છે. હાલો બધા પતંગ ચગાવવા. તો જો અમારી પતંગ જો કેટલી આગી છે જો. પપ્પા લગાવી. આ માતાજીનું મંદિર અંબાવાનું રાજુલા. આ અંબાજી મંદિર છે એનું અંબાજી માનું અંબા મંડળ બહુ મોટું છે અને બધી બહેનો દર 11 અથવા પૂનમે અહીં સત્સંગ મંડળ છે, ભજન કીર્તન ગાય છે. એટલે મસ્ત મજાનું અંબાજીનું મંદિર છે. ગાદીપતિ બાપુ બેઠા છે અને અહીંયા હંમેશા સત્સંગ શરૂ રહેલો છે. આ માતા છે. હા અને બધી બહેનો ટાઈમસર પધારે જ છે. જે દિવસે સત્સંગ હોય લીલા અટપટી ને કઈને મારેલા તમારી લીલા અટપટી ને કઈને મારેલા કૃષ્ણ સુદામા નદીએ નાવા જાય તો સુદામા બને આમ શેર બોલ કૃષ્ણ સુદામા નદીએ નાવા જાય તો સુદામા આમ શેર બોલ માણી બેઠા રસોઈ રાંધવારે બોલ માણી બેઠા રસોઈ રાંધવારે બોલ કૃષ્ણ સુદામા નદીએ નાવા જાય તો લીલા જોવાની
ચાલો સાંજ પડી ગઈ છે તો હવે કિચનમાં જશું, રસોઈ બનાવશું. તો રસોઈમાં આપણે આ રીંગણા બટેટાનું શાક કરવાનું છે. દૂધ ગરમ થઈ ગયું છે આપણે, તો હું ફટાફટ બધી રસોઈ બનાવી પછી તમને બતાવી. શું બનાવી રહ્યા છો? આ દાદાને ને ઘણા ભાઈને રોટલો ખાવો છે ને, રોટલો બનાવું છું. આ શાક જે બની ગયું છે, શાક રેડી થઈ ગયું છે. શાક રેડી થઈ ગયું છે, ચૂરમું રેડી બનાવ્યું છે. હા દાદાને ચા કરણને બાકી ખાવા ચૂરમું તો ચા ખાવું બાકી હતું. બનાવ્યા. હવે આ રોટલા, હજી રોટલી બાકી છે, રોટલી કરવાની છે હજી. ઓકે. અને થોડું થોડું નોખું ખાવું હોય તો નોખું નોખું બનાવવું પડે થોડું થોડું. અને પ્રાચી ખાવા બેઠી ગઈ છે. પતંગ ચકાવવામાં કેવી પતંગ કાપી માધવ 5. માધવભાઈ 5 ફુગા લઈ આવ્યા હતા. હા ફુગા ઉડાડી દીધા. મારી પ્રાચીબેન રમતા હતા તો મારા હાડા ભાઈ 2 ફુગા ઉડાડી આવ્યા, મસ્ત મજાના. પેલો ઉડાડી આવ્યો તો બીજો લઈ આવ્યા, બીજો લઈ આવ્યા તો બીજો ઉડાડી દીધો. બોલો વાહ, આ તો કેટલા બે ફુગા તો ઉડાડી દીધા. 2 ફુગા ઉડાડી દીધા. ઓલી રમાય એવું કાંઈ ન રાખ્યું, ક્યાંથી લઈ જાય? ઓલીને રમાય ને એવું કાંઈ ન રાખ્યું. 2 ફુગા ઉડાડી દીધા પોતે. એનો કોક ભાઈ બંધ બહારથી આવ્યો. બધા જમવા. જય માતાજી મિત્રો તમને લોકોને. અને અહીંયા બધા લોકો જમવા બેઠી ગયા છે મસ્ત મજાના. બાને ઉધરસ મટતી જ નથી કે ખોખારા ખાવશો. તબિયત ખરાબ થઈ. તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે હવે. આવો ઠાર મેં ભાળ્યો જ નહોતો કોઈ દી. આવી ઠંડી નહોતી જોઈ મેં. હા હજી ગળું 1 મહિનો થયો તો ખુલ્લું નથી. હજી ગળું નથી ખુલ્યું. બાનું ગળું ખુલી જાય એવી પ્રાર્થના કરજો.